રાજકોટમાં વીટીવી ન્યૂઝના અહેવાલની વ્યાપક અસર જોવા મળી। માધાપર બ્રિજના સર્વિસ રોડની જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરાઈ। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ સર્વિસ રોડની કાર્યવાહી શરૂ કરવામાં આવી। સર્વિસ રોડ વિના જ બ્રિજને શરૂ કરી દેવાતા લોકોને હાલાકી પડી રહી હતી। વીટીવી ન્યૂઝે તંત્રની બેદરકારી અને લોકોની હાલાકીને લઈને અહેવાલ બતાવ્યો હતો। 3 મહિના બાદ માધાપર બ્રિજના સર્વિસ રોડની જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરાઈ છે। જમીન સંપાદન માટે મહેસૂલ વિભાગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। બ્રિજના સર્વિસ રોડ પરના પ્લોટના કપાતની વળતરનો પ્રશ્ન પણ હલ થયો છે। નવા પ્રાંત અધિકારી નિશા ચૌધરી દ્વારા તપાસ શરૂ કરી। રાજકોટના આ દ્રશ્યો કે જ્યાં વીટીવી ન્યૂઝના અહેવાલની વ્યાપક અસર જોવા મળી છે। માધાપર બ્રિજના સર્વિસ રોડની જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ સર્વિસ રોડની કાર્યવાહી શરૂ કરાઈ। સર્વિસ રોડ વિના જ બ્રિજને શરૂ કરી દેવાતા લોકોને હાલાકી પડી રહી હતી। વીટીવી ન્યૂઝે તંત્રની બેદરકારી અને લોકોની હાલાકીને લઈને અહેવાલ બતાવ્યો હતો। 3 મહિના બાદ માધાપર બ્રિજના સર્વિસ રોડની જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જમીન સંપાદન માટે મહેસૂલ વિભાગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। બ્રિજના સર્વિસ રોડ પરના પ્લોટના કપાતની વળતરનો પ્રશ્ન પણ હલ થયો છે। રાજકોટના માધાપર ચોકડી ખાતે બ્રિજ તો બની ગયો, પરંતુ તેનો સર્વિસ રોડ 3 મહિનાથી નથી બન્યો। જમીન સંપાદનને કારણે આ બ્રિજ તો ખુલ્લો મુકાયો, પરંતુ સર્વિસ રોડ ખુલ્લો ન મુકાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વીટીવી ન્યૂઝે આ અહેવાલ દર્શાવ્યો હતો। હું પહેલા તો દ્રશ્યો દેખાડ માંગીશ કે જે માધાપર રોડનો જે હાઈવે ટચ કરતો આ બ્રિજ છે કે જે રાજકોટ, જામનગર, દ્વારકા સહિતના હાઈવેના જોડતો બ્રિજ છે, તે બ્રિજ તો શરૂ કરી દેવામાં આવ્યો 3 મહિના પહેલા, પરંતુ બ્રિજનું જે સર્વિસ રોડ શરૂ ન કરતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। અને હવે કલેક્ટર તંત્ર, નિંદ્રાધીન તંત્ર છે તે જાગ્યું છે અને આ જે જમીન સંપાદનને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે। આ દ્રશ્યો દેખાડવા માંગીશ કે બ્રિજ તો શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ આ સર્વિસ રોડ શરૂ નહોતો થયો, એટલે આ સીધો આ દ્રશ્યો છે કે જ્યારે રાજકોટનો આ જે માધાપરનો બ્રિજ છે તેની બાજુનો સર્વિસ રોડ જે વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ હવે તંત્ર જાગ્યું છે અને જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। સમગ્ર બાબતને લઈને ટૂંક સમયમાં જ આ બ્રિજ છે તેની સર્વિસ રોડની કામગીરી શરૂ થવા જઈ રહી છે। ત્યારે લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું કે તેઓ શું કર્યા છે। શું કહેશો, આ બ્રિજની કામગીરી ક્યાંક અટવાઈ હતી, વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળવાનું નહોતું, હવે જમીન સંપાદનને લઈને જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે? સૌ પ્રથમ તો વીટીવીની ટીમને અભિનંદન કે લોકોની વેદના અને વાચાને વ્યથાને રજૂ કરી। એ સિવાય રાજકોટ કલેક્ટર, અમારા લોકલ કોર્પોરેટર શ્રી ટીકુભાઈ જાડેજા અને ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ કે આ અમારી જે તકલીફો હતી એને જલ્દી નિવારણ લાવ્યા। હવે જમીન સંપાદનની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આ સર્વિસ રોડ ચાલુ થશે, તો અમારા લોકોને ખૂબ જ લાભ છે। સર્વિસ રોડ બંધ હતો તેને હિસાબે લોકોને માધાપર ચોકડીએ રોંગ સાઈડ જવું પડતું હતું, અને હિસાબે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડતો હતો અને ઘણા બધા અકસ્માતો થયા છે। એટલે વહેલી તકે સર્વિસ રોડ ચાલુ થાય લોકોની માગણી હતી। સરકાર શ્રી, રાજકોટ કલેક્ટર અને અમારા કોર્પોરેટર શ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ અંગત રસ લઈ અને આ લોકોની માગણી, લોકોની વ્યથાને તાત્કાલિક અમલમાં લઈ આવી અને આ કામ પૂરું કર્યું। આ તકે અમે વીટીવીની ટીમનો આભાર માનીએ છીએ અને તંત્રનો આભાર માનીએ છીએ। 3 મહિનાથી આ બ્રિજનો સર્વિસ રોડ ચાલુ નહીં, કેટલું યોગ્ય વાત હતી? આપ 100% સાચા છો, પણ અમુક ટેકનિકલ મુદ્દા એવા હોય અને કોઓપરેટિવ સોસાયટી છે, કોઈ વ્યક્તિગત પ્લોટ હોય, કોઓપરેટિવ સોસાયટી હોય અને એની હિસાબે અમુક ટેકનિકલ ઇસ્યુ બનતા હોય, અમુક રેકોર્ડ હાજરમાં હોય ન હોય, એટલે આવા પ્રશ્ન બનતા હોય। ઘણી જગ્યાએ તંત્રનો વાંક હોય, ઘણી જગ્યાએ તંત્ર નિર્દોષ પણ હોય, પણ જે તે થયું। પણ હવે ટૂંક સમયમાં સર્વિસ રોડ ચાલુ થશે એના અમારા માટે બહુ આનંદની વાત છે। ચોક્કસી અન્ય પણ લોકો છે, શું કહેશો, ફરી સર્વિસ રોડ શરૂ કરાશે? કારણ કે અહીંયા જેટના અહેવાલ દેખાડ્યો હતો ને હવે તંત્ર જાગ્યું છે। પહેલા તો વીટીવીની ટીમનો ખૂબ ખૂબ આભાર, કારણ કે અમારે આ પ્રશ્ન છે ઘણા સમયથી એમને લટકેન હતો કે માધાપર બ્રિજ છે, એ માધાપર બ્રિજ એકદમ ટ્રાફિક વાળો આખો બ્રિજ છે
એટલા માટે અહીંથી જે એક જ સર્વિસ રોડ ચાલુ હતો ઘણા સમયથી અનેક રજૂઆતો હતી, આટલી બધી 4-5 સોસાયટીનો ખાલી અહીંથી ક્રોસ રસ્તો છે, છતાં પણ કેટલા અકસ્માતો થયા, કેટલા થયા રજૂઆત છતાં હજી સુધી એનો કોઈ નિકાલ નહોતો આવતો. અહીંથી જે કોઓપરેટિવ સોસાયટીના અમુક પ્લોટ ધારકો છે એ લોકો જે વાંધા વચકા રજૂ કર્યા હતા એના લીધે આ બ્રિજ સર્વિસ રોડનું કામ અટકી ગયું હતું અને એક જ સર્વિસ રોડ ઘણા સમયથી હતો. વીટીવીના માધ્યમથી જે રજૂઆત કરી તંત્રને અને વીટીવીએ જે એનો જે ખુલાસો કર્યો એના માટે તંત્રએ સરકારી પ્રશાસને જે આજે જે નિર્ણય લીધો કે આનું તાત્કાલિક આનું નિવારણ લાવવું, એટલા માટે અમે સરકારી તંત્રનો, પ્રશાસનનો, અમારા કોર્પોરેટર શ્રી ટીકુભાઈનો, સર્વેનો ખૂબ આભાર માની છે અને ખૂબ એનો હાશકારો અનુભવી છે. કારણ કે અહીંયા કેટલા બધા જોખમો, કેટલા બધા એક્સિડન્ટો થયેલા છે. જયારે ત્યાં બંધ થયું ત્યારે કેટલા, અમારી પાસે આખું લિસ્ટ છે, કેટલા એક્સિડન્ટો થયા છે, કેટલા લોકોને બહુ નુકસાન થયું છે. એટલા માટે આજે આ નિવેડો આવ્યો એના માટે અમે સર્વનો, પ્રશાસનનો અને વીટીવીનો ખાસ આભાર માની છે. વીટીવી ટીમનો કે જેને આ પર્દાફાશ કર્યો અને પ્રશાસનને જાગૃત કર્યો અને પ્રશાસન આમાં રસ લે અને આજે એનો નિવેડો લાવી અને હવે અમે આશા રાખી કે જેમ બને એમ આ પ્રશ્નનો નિવેડો આવે અને આ સર્વિસ રોડ વહેલામાં વહેલી તકે ચાલુ થાય એવી અમે આશા રાખી છે. ચોક્કસથી. કાકા શું કેશો, સર્વિસ રોડ થી બંધ હતો, કેટલો તકલીફ પડી રહી હતી? અમારા જેવા ઉંમરલાયક માણસોને તો જવામાં ને આવવામાં બે ટ્રબલ હતી. પહેલું તો જાણે આ સર્વિસ રોડ બંધ હતો, અમારે સિટીમાં જવું હોય તો સામે અમારી સાઈડમાં પુલ નીચેથી જાય, પણ આ સર્વિસ રોડ બંધ હોવાથી ગામમાંથી આવતા વાહન વ્યવહારોને રોંગ સાઈડમાં હાલવું પડતું. હવે એના હિસાબે જવામાં અમને ટ્રબલ હતી. આવી ત્યારે આ સર્વિસ રોડ બંધ હોય એટલે અમારે પાછું રોંગ સાઈડમાં હાલવું પડતું. અમારા જેવા ઉંમરલાયકને તો વધારે ટ્રબલ પડે ને. પણ તમારા થ્રુ અને આ બધા થ્રુ મને એવું આજે જાણવા મળ્યું કે હવે જમીન સંપાદન ટૂંક સમયમાં ચાલુ થશે. લગભગ 1.5-2 મહિનામાં સર્વિસ રોડ પણ ખુલે છે. આના માટે જે કોઈ અમારા કોર્પોરેટર ટીકુભા છે, પછી મનપા છે, કલેક્ટર સાહેબો જે રસ લઈને આ બધું આગળ ટૂંક સમયમાં 2-3 મહિનામાં આનો નિવેડો લાવ્યા એના માટે અમે સર્વનો આભાર માનીએ છીએ. અમારા જેવા ઉંમરલાયકોને તો બહુ આ જરૂરી હતું. રોંગ સાઈડમાં જવું પડે કે સાઈડમાં જતા હોય તોય અમને આમાં જે વાહન મળતા એ હવે અમારો નિવેડો આવી ગયો. વીટીવીનો છતાં પ્રેસોમાં જે કાંઈ નાના મોટા સમાચાર આવતા એ બધાનો અમે આભાર માનીએ છીએ. આ સોસાયટીમાં આ રોડ ઉપરથી હવે જેને 150 ફૂટ રિંગ રોડ ઉપર ચડવું પડશે એને રોંગ સાઈડમાં નહીં હાલવું પડે ને. એટલે ઘણું આમાં હલકું થઈ જશે વાહન વ્યવહાર અને જે એક્સિડન્ટ નાના મોટા થતા હતા એનો નિવેડો આવશે. જે અકસ્માતોની ઘટના બનતી હતી તે પણ અટવી શકાય. આ સમગ્ર બાબતને લઈને લોકો છે અત્યારે જે આભાર માની રહ્યા છે, કારણ કે હવે રાજકોટનો માધાપર ચોકડીના બ્રિજ મામલે જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચુક્યું છે અને આ બ્રિજના દ્રશ્યો કે જે રીતના લોકો પણ સર્વિસ રોડમાં રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા, સૌથી વધુ મુશ્કેલી લોકોને પણ પડી હતી, વાહન ચાલકોને પડી રહી હતી. ત્યારે આ દ્રશ્યો માધાપર ચોકડીના કે જ્યાં બ્રિજનો સર્વિસ રોડ ફરી જે ખુલ્લો કરવા માટેનું જાહેરનામું પ્રાંત અધિકારી દ્વારા તમામ 8 જેટલા પક્ષકારોને નોટિસ ફાળવવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આ બ્રિજની સર્વિસ રોડની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. તંત્ર અને વીટીવી ન્યૂઝનો તમામ લોકો અત્યારે આભાર માની રહ્યા છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.